એશિયાભરમાં શ્રેષ્ઠ બનીના ઘાસિયા મેદાનને જાળવી રાખવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બન્નીના 41 ગામોના ગામતળ ગૌચર આકારણીના મુદ્દે પોતાને ગમતું નહીં પણ સંયમિતપણે અન્યોનું પણ હિત જાળવવા રાજ્ય સરકારની અપેક્ષા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લાના અધિકારીઓ સાથેની જિલ્લાના પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વ્યક્ત કર્યો હતો। તેમણે વન વિભાગ, સ્થાનિક ગ્રામવાસીઓ, મહેસૂલ તંત્રની સંયુક્ત બેઠકોમાં આ પ્રશ્ને સર્વસંમતિથી નીતિ નિયમો, બન્નીના પશુધન માલધારીઓનું હિત પ્રથમ જાળવણી તથા સુચારુ વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકતા રાજ્ય સરકારને પછી જ ચોક્કસ નિર્ણય પર આવશે તેવું સ્પષ્ટ કરતા સંવાદિતા જાળવણી માટે સૌ સહભાગી થાય તે જ સમયનો તકાદો છે તેવું જણાવ્યું હતું। બેઠકમાં રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમભાઈ આહિર, ભુજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ગાંધીધામ નગર પ્રમુખ શ્રી શાહ, ભુજ નગર પ્રમુખ હેમલતાબેન ગોર, જિલ્લાના CDHO ડોક્ટર S મકવાણા, ડોક્ટર પાંડે, ડોક્ટર સિંઘ, સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાય, PO ઈરાબેન ચૌહાણ, આયોજન અધિકારી શ્રી ઓઝા, ખાણ ખનીજ વડા શ્રી ઉનિયલ, સિંચાઈ કાર્યપાલક શ્રી સોન કેસરિયા, શ્રીમાળી જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર મુકેશ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકી, પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, TDO શ્રીઓ તથા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની એક બેઠક કરી। ખાસ હું આવી હતી એટલા માટે કે અછત અને સ્વાઇન ફ્લૂ એ બંનેનો એક રિવ્યૂ થઈ જાય। અછતમાં ખૂબ સારી કામગીરી કરી છે અને જેટલું ઘાસ જોઈતું હતું એ તદનંતર ઉપલબ્ધ કરાવ્યું છે। ભવિષ્યમાં પણ એમને કોઈ તકલીફ ન પડે એના માટે નજીકના સ્થાનો ઉપરથી ઘાસ પ્રાપ્ત થાય એના માટેનો પણ એમને નિર્ણય કર્યો છે। ઓર્ડરો પણ એમાં અપાઈ ગયા છે। પાણીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને જે પશુઓનું એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે તો બીજે સ્થાને જ્યાં ગયા છે ત્યાં પણ કેટલ કેમ્પ ઊભો કરે અને એને પણ પાણી અને ઘાસની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે એના પણ આપણે ઓર્ડર કરી દીધા છે। સ્વાઇન ફ્લૂનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં શરૂઆત લગભગ કચ્છમાંથી થઈ હતી અને પણ સારી કામગીરી, સઘન કામગીરી અને પૂરા કચ્છના દરેક ગામની અંદર જઈને જે સર્વે કરવામાં આવ્યો અને એમાં પણ નાની નાની બીમારીઓ જેમની પાસે હતી એ બધાઓને પણ હોસ્પિટલમાં લાવીને એમના ટેસ્ટ વગેરે કર્યું। એને પરિણામે કચ્છની અંદર સ્વાઇન ફ્લૂનો કંટ્રોલ થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસથી તો એક પણ મૃત્યુ નોંધાયું નથી। મારી એટલી જ અપીલ છે કે કોઈ પણ બીમારી થાય ત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચવું જોઈએ અને એને જે કંઈ ટેસ્ટ વગેરે કરવાના હોય એ પણ કરી દેવા જોઈએ। સ્વાઇન ફ્લૂ માટેની જેટલી ગોળીઓ વગેરેની આવશ્યકતાઓ છે એ પૂરા ગુજરાતની અંદર પૂરી પાડીમાં આવે જ છે। કોઈ પણ જગાની ખામી રહી નથી। જે બોર્ડ બનાવવાના હોય છે એ પણ રાજ્ય સરકારે કર્યા છે।